નમસ્કાર મિત્રો. જો જીપીએસસી મેન્સની તૈયારી ચાલી રહી હોય તો એક વિષય એવો છે જે સારા માર્ક્સ અપાવી પણ શકે અને કદાચ ગૂંચવી પણ શકે, અને એ છે ચર્ચાપત્ર. ભાષાના પેપરમાં આ બહુ જ મહત્વનો ટોપિક છે. તો ચાલો આજે આખી ગૂંચવણ ઉકેલી નાખીએ. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ચર્ચાપત્ર લખવાની સાચી રીત કઈ છે. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ચર્ચાપત્ર એટલે શું, પછી એનું ફોર્મેટ, જેમાં પહેલો ભાગ છે તંત્રીને પત્ર અને બીજો ભાગ છે મુખ્ય ચર્ચા. એ બંને વચ્ચેનું ટ્રાન્ઝિશન કેવી રીતે કરવું, મુખ્ય ફકરા કેવી રીતે લખવા, અને છેલ્લે અમુક બહુ જ જરૂરી નિયમો. તો આ આપણો રોડમેપ છે. ચાલો શરૂ કરીએ. તો પહેલો અને સૌથી મોટો સવાલ, આ ચર્ચાપત્ર છે શું? જુઓ, એક વાત બરાબર સમજી લેજો. આ કોઈ સાદો પત્ર નથી. એનો ફોર્મેટ જ આખું અલગ છે, 2 ભાગમાં વહેંચાયેલું. અને બસ આ જ એની ખાસિયત છે, અને આ જ એને થોડું ટ્રિકી બનાવે છે. આને સમજવા માટે વિચારો કે એના 2 સ્વભાવ છે. પહેલો ભાગ છે ને, એ એક જાતનો ઔપચારિક પત્ર છે, જે આપણે અખબારના તંત્રીને લખીએ છીએ. આપણે એમને વિનંતી કરીએ છીએ કે ભાઈ, મારો આ લેખ છે એને તમારા ન્યૂઝપેપરમાં છાપજો. અને બીજો ભાગ, જે અસલી મુદ્દો છે, એ છે આપણો લેખ, જે સીધો જનતા માટે, લોકો માટે લખાયેલો છે. એટલે એક વિનંતી અને એક મુખ્ય લેખ, એમ 2 ભાગ થયા. સારું, તો હવે સીધા એના ફોર્મેટ પર આવીએ. સૌથી પહેલાં જોઈએ ભાગ 1, એટલે કે તંત્રીને લખવાનો પત્ર. આ એકદમ ફોર્મલ ભાગ છે. અને હા, સામાન્ય રીતે પરીક્ષામાં આપણી આન્સર શીટનું પહેલું આખું પેજ આ ભાગમાં જતું રહેશે. આ જે પહેલો ભાગ છે ને, એનું ફોર્મેટ એકદમ પાક્કું છે. એમાં કોઈ ફેરફાર નહીં ચાલે. ક્રમ ખાસ જાળવવાનો છે. જો 5 સ્ટેપ છે. પહેલાં આપણું સરનામું, પછી તંત્રીનું, એના પછી વિષય, પછી એક નાનકડો વિનંતી ફકરો, અને છેલ્લે સમાપન અને બિડાણ. ચાલો આ પાંચેયને એક પછી એક બરાબર સમજી લઈએ. ઓકે, તો જુઓ, બધું જ ડાબી બાજુએ જ લખવાનું છે. સૌથી પહેલા પ્રેષક એટલે કે મોકલનાર. એમાં નામની જગ્યાએ શું લખવાનું? અ.બ.ક. ભૂલથી પણ પોતાનું અસલી નામ નહીં. એના પછી સરનામું અને તારીખ. એ પતે એટલે એની બરાબર નીચે પ્રતિ કરીને તંત્રીશ્રીનું સરનામું. આ ફોર્મેટ ફિક્સ છે. હવે એક બહુ જ અગત્યની વાત. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. વિષય ક્યાં લખવું? તો યાદ રાખજો, બંને સરનામા લખાઈ જાય એના પછી જ વિષય લખવાનો છે. જો સરનામાની ઉપર વિષય લખાઈ ગયો તો ત્યાં જ માર્ક્સ કપાઈ જશે. એટલે આ ક્રમ ખાસ ધ્યાનમાં રાખજો. વિષય લખાઈ જાય પછી આવે છે વિનંતી ફકરો. આમાં લાંબી પહોળી વાતો નથી કરવાની. બસ એક ફોર્મલ સંબોધન, જેમ કે માનનીય તંત્રીશ્રી, અને પછી સીધી વાત. એક સ્ટાન્ડર્ડ લાઇન છે જે ગોખી જ લેવાની, કે આ સાથે બીડેલ ચર્ચાપત્રને આપના પ્રતિષ્ઠિત દૈનિકમાં વિનામૂલ્યે પ્રકાશિત કરવા વિનંતી. બસ આટલું જ. અને હવે પહેલા ભાગનો અંત. જમણી બાજુએ લખવાનું આપનો વિશ્વાસુ, અને એની નીચે ફરીથી આપણું સાંકેતિક નામ અ.બ.ક. અને છેક છેલ્લે ડાબી બાજુ પર બિડાણ કરીને લખી દેવાનું ચર્ચાપત્ર. બસ અહીં આપણો ભાગ 1 પૂરો થયો. ચલો, પહેલો ભાગ તો પતી ગયો. પણ હવે આવે છે એક નાનકડો પણ બહુ જ મહત્વનો સ્ટેપ. આ એ જગ્યા છે જ્યાં ઘણા લોકો માર્ક્સ ગુમાવે છે. બંને ભાગને અલગ કેવી રીતે પાડવા, એનું પણ એક પ્રોપર ફોર્મેટ છે. બહુ જ સિમ્પલ છે. જેવું બિડાણ લખાઈ જાય એટલે કે પહેલું પાનું પૂરું થાય, ત્યાં એક સરસ સીધી લીટી દોરી દેવાની. બસ આટલું જ. આ લીટી એ બતાવશે કે હવે પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. અને એક સલાહ માનીએ તો હંમેશા ભાગ 2 નવા પાનાથી જ શરૂ કરવો. પહેલા પાના પર લીટી દોરી દીધી, પછી પાનું ફેરવીને નવા ફ્રેશ પેજ પરથી મુખ્ય લેખ શરૂ કરવાનો. આનાથી પ્રેઝન્ટેશન બહુ સારું લાગે છે. સારું, તો બધી ઔપચારિકતા પૂરી. હવે આવીએ અસલી મુદ્દા પર. હવે આપણે એ લેખ લખવાનો છે જે જનતા વાંચશે, જે ખરેખર ન્યૂઝપેપરમાં છપાશે. એટલે કે ચર્ચાપત્રનો ભાગ 2. આ ભાગનું પણ એક માળખું છે. સૌથી ઉપર વચ્ચે એક સરસ મજાનું આકર્ષક શીર્ષક આપવાનું. પછી આવે પ્રસ્તાવના. એના પછી 3 થી 4 ફકરામાં વિષયની ઊંડાણમાં ચર્ચા કરવાની. છેલ્લે એક નિષ્કર્ષ, અને એના અંતમાં ફરીથી નામ લખીને પૂરું કરવાનું. તો હવે સવાલ એ થાય કે આ જે મુખ્ય ફકરા છે એમાં લખવું શું, એને કેવી રીતે ગોઠવવા જેથી આખો લેખ એકદમ સુસંગત અને મજબૂત લાગે. ચાલો એ સ્ટ્રક્ચરને સમજીએ. જુઓ, આ રીતે ગોઠવવાનું છે. પહેલો ફકરો હંમેશા વિષયનો પરિચય આપશે. પછીના જે 3 થી 4 ફકરા છે એ આખા લેખનો મુખ્ય ભાગ છે.
એમાં વિષયના અલગ અલગ પાસા, એના કારણો, એની અસરો, એના ઉપાયો બધું જ ઊંડાણપૂર્વક ચર્ચવાનું. અને છેલ્લો ફકરો હશે નિષ્કર્ષનો, જેમાં બધી વાતનો સારાંશ આપવાનો. અને હા, એક સૌથી મોટો નિયમ, બધું જ ફકરામાં લખવાનું છે. ભૂલથી પણ બુલેટ પોઈન્ટ્સ કે નંબરિંગ નહીં કરવાનું. ચલો, આખું ચર્ચાપત્ર લખાઈ ગયું. પણ જતા પહેલાં એક ફાઇનલ ચેકલિસ્ટ જોઈ લઈએ. આ અમુક સોનેરી નિયમો છે જે યાદ રાખવાથી માર્ક્સ કપાતા બચી જશે. આને કહેવાય 3નો નિયમ. આ એકદમ ગોખી લેજો. પેલું જે આપણું સાંકેતિક નામ છે અ, બ, ક, એ આખા જવાબમાં ફક્ત ને ફક્ત 3 જ વાર આવવું જોઈએ. 2 વાર પણ નહીં, 4 વાર પણ નહીં, બરાબર 3. તો સવાલ એ છે કે આ 3 જગ્યાઓ કઈ? ચાલો ગણીએ. પહેલી વાર પ્રેષકના સરનામામાં, બીજી વાર આપનો વિશ્વાસુ લખ્યા પછી એની નીચે, અને ત્રીજી અને છેલ્લી વાર મુખ્ય ચર્ચાવાળો લેખ જ્યાં પૂરો થાય છે ત્યાં છેક છેલ્લે. બસ આ 3 જગ્યાએ. અને છેલ્લે કેટલીક ફટાફટ ટિપ્સ. પરીક્ષામાં જે 3 પાના આપ્યા હોય એનો પૂરો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરજો. મુખ્ય લેખને 5 થી 6 ફકરામાં લખવાનો પ્રયત્ન કરજો. અને ફરીથી યાદ કરાવું છું, બંને ભાગને ભેગા ન કરતા વચ્ચે લીટી દોરજો. અને મુખ્ય ચર્ચામાં બુલેટ પોઈન્ટ્સ તો બિલકુલ નહીં. તો હવે જ્યારે આખું ફોર્મેટ બરાબર સમજાઈ ગયું છે, ત્યારે એક સવાલ મનમાં ઉઠવો જોઈએ. અત્યારે આપણી આસપાસ એવો કયો જાહેર મુદ્દો ચાલી રહ્યો છે જેના પર આ ફોર્મેટનો ઉપયોગ કરીને એક દમદાર ચર્ચાપત્ર લખી શકાય? જરા વિચારજો. આ વિચાર જ આપણી પ્રેક્ટિસની શરૂઆત છે.